નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। રેશન કાર્ડમાં નવા નિયમો। આજે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। મોદી સરકાર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે। શું છે નવા નિયમો તેની વિગતવાર ચર્ચા કરીએ। પહેલા ખાસ નવા મિત્રો જોડાણ હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। શરૂઆત કરીએ કયા છે નવા નિયમો। સૌપ્રથમ વાત કરીશું ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। દેશના અલગ અલગ લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે છે। સરકારની મોટા ભાગની યોજનાઓ ગરીબ જરૂરિયાતમંદ લોકો માટે હોય છે। ભારતમાં હજુ પણ ઘણા બધા એવા લોકો છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે। સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। રાશન કાર્ડ વગર સરકારની સુવિધા મળતી નથી। સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોની આંચકો લાગી શકે છે। રાશન લેવા અંગે શું થયો છે ફેરફાર, ચાલો તમને જણાવીએ। નહીં મળે પાછલા મહિનાનું રાશન। મિત્રો, અત્યાર સુધી તમને મળતું હતું પાછલા મહિનાનું બાકી હોય તો રાશન, પરંતુ હવે નિયમોની અંદર ફેરફાર થયા છે તો રાશન નહીં મળે। શું થયો છે ફેરફાર, જોઈએ। ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે। હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે। હવે તેમને માત્ર ને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે। એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તો રાશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીતર પછી તેમને રાશન મળશે નહીં। આ મહિનાનું રાશન કેટલું મળશે તેની વધારે માહિતી માટે આપણે એક વિડીયો અપલોડ કરેલો છે। ન જોયો તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને લિંક મળે, ત્યાં જઈને જોઈ લેવો। ત્યાર પછીની અંદર નિયમોની અંદર શું ફેરફાર થયા છે, તો નહીં મળે તો શું થશે। તો રાશન કાર્ડ ધારકોને એક મહિનામાં એક વાર જ રાશન આપવામાં આવશે। જો કોઈ રાશન કાર્ડ ધારકો તે મહિને રાશન નથી લઈ શકતા તો પછી તેને આગલા મહિને રાશન મળશે, પરંતુ જેમાં તે પાછલા મહિનાનું રાશન નહોતું લેવાયું તે રાશન નહીં મળે। એટલે કે તમારું અગાઉના મહિનાનું જે બાકી હતું તે હવે પછી બંને મહિનામાં આપવામાં આવતું, પરંતુ હવે આપવામાં આવશે નહીં। આ નિયમની અંદર મોદી સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને ગ્રાહકોની અંદર આંચકો લાગ્યો છે। ત્યાર પછી દોસ્તો, પહેલા મળતું હતું ડબલ રાશન, તો શું છે આ નિયમની અંદર ફેરફાર। કાર્ડના નિયમો અનુસાર પહેલા જો કોઈ રાશન કાર્ડ ધારક પાછલા મહિનાનું રાશન નહોતું લઈ શકતો તો પછી તેમને આગલા મહિનાનું રાશન લઈ લેતો હતો। એટલે કે જો કોઈ રાશન ધારક એક મહિનાનું રાશન ન લઈ શકતો હોય તો જ્યારે આગલા મહિને રાશન લેવા જતો ત્યારે તેમને વર્તમાન મહિનાનું અને પાછલા મહિનાનું બંને રાશન આપવામાં આવતું હતું, પરંતુ અહીંયા ફેરફાર જોવા મળી રહ્યો છે। એટલે કે રાશન કાર્ડ ધારકોને એક મહિનામાં ડબલ રાશન મળી જતું હતું, પરંતુ હવે નિયમમાં મોટો ફેરફાર થયા પછી કોઈ પણ રાશન કાર્ડ ધારકને એક મહિનામાં માત્ર એક જ મહિનાનું રાશન મળશે। જો પાછલા મહિનાનું રાશન નથી લેવા જતો તો તેમને લેપ્સ થઈ જશે। આગલા મહિને તેને માત્ર ને માત્ર જે તે મહિનાનું રાશન જ આપવામાં આવશે। દોસ્તો, આ મોદી સરકાર દ્વારા તાજેતરમાં આજના દિવસમાં જ આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। તો ખાસ નવી અપડેટ હતી રાશન કાર્ડને લઈને આવી જ તમામ અગત્યના સમાચારો, રાશન કાર્ડને લગતી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। તમને પળ પળની માહિતી આ ચેનલ પરથી મળતી રહેશે। ફરી મળીશું નવા વિડીયો સાથે, કોઈક નવી અપડેટ સાથે। ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ।